બોટાદમાં બેંગલુરુ જેવી ઘટના, પત્નીથી કંટાળી યુવકનો આપઘાત, વિડીયો બનાવી કહ્યું એને પાઠ ભણાવજો. ગુજરાતના બોટાદમાં એક વ્યક્તિએ પોતાની પત્ની પર ત્રાસ આપવાનો આરોપ લગાવીને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. શખ્સે એક વિડીયો બનાવી પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યો અને પરિવારજનોને તેને પાઠ ભણાવવાની વિનંતી કરી છે. ગુજરાત પોલીસે શખ્સની પત્ની સામે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે બેંગલુરુમાં એન્જિનિયર અતુલ સુભાષ આપઘાત કેસ બાદ દેશના અલગ અલગ વિસ્તારમાંથી આવા કેસ સામે આવી રહ્યા છે. આત્મહત્યા પહેલા બનાવ્યો વિડીયો. ગુજરાતમાં બોટાદમાં જમરાળા ગામમાં 39 વર્ષીય સુરેશ સાથળિયા સાથે લગ્ન બાજુના નવા ગામની યુવતી સાથે થયા હતા. લગ્નના અમુક વર્ષો બાદ બંને વચ્ચે ઝઘડો થવાનું શરૂ થઈ ગયું હતું. પતિએ વિડીયો બનાવીને આરોપ લગાવ્યો છે કે મારી પત્ની કોઈને કોઈ કારણસર પિયર જતી રહે છે. હું વારંવાર મનાવું છું છતાં તે પરત આવવા માટે તૈયાર નથી થતી. આ વખતે પણ મારી પત્ની ઝઘડો કરીને પિયર જતી રહી હતી. મેં અનેકવાર સમજાવ્યું છતાં તે પરત આવવા માટે તૈયાર નહોતી. જ્યારે હું તેને લેવા સાસરે ગયો તો પત્નીએ પાછું આવવાનો સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો. તે મને માનસિક રીતે ત્રાસ આપે છે અને મારી પત્ની જ મારા મોત માટે જવાબદાર રહેશે. હું પરિવારજનોને વિનંતી કરું છું કે આ માટે મારી પત્નીને પાઠ જણાવજો. બાદમાં સુરેશે ઘરે આવી ગળે ફાંસો લગાવીને આપઘાત કરી લીધો હતો. પરિવારજનોએ નોંધાવી એફઆઈઆર. આત્મહત્યા બાદ સુરેશના પરિવારજનોને તેના ફોનમાંથી આ વિડીયો મળ્યો. સુરેશના પિતાએ શુક્રવારે પોલીસ સ્ટેશનમાં આ મામલે એફઆઈઆર નોંધાવી હતી. ફરિયાદમાં તેણે પોતાની વહુ પર દીકરાને માનસિક રૂપે ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. પરિવારે ફરિયાદમાં નોંધાવ્યું કે વહુ વારંવાર દીકરા સાથે ઝઘડો કરતી હતી અને પિયરે જતી રહેતી હતી. સુરેશ સાસરે પત્નીને મનાવવા માટે ગયો હતો પરંતુ તેણે પરત આવવાનો ઇનકાર કરી દીધો, જેનાથી નિરાશ થઈ સુરેશે ઘરે આવીને ગળે ફાંસો ખાધો. TV18 ન્યૂઝ, બોટાદ.